સટોરી. સુયશના ગયા પછી એ ઓરડો અચાનક ભયંકર અને ભયાનક લાગવા માંડ્યો. હજુ તો માંડ સવારના 6:30 થયેલા. થોડી હિંમત કરીને હોટલની બારીમાંથી અજવાળું ધીમે ધીમે અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલું, પણ ગઈ રાતે બંધ થયેલા પડદાને લીધે થોડો ખચકાટ અનુભવતું હતું. આવા જ કેટલાક પડદા સ્વીકૃતિના મન પર પડેલા હતા, જે બહારના અજવાળાને અંદર આવતો અટકાવી રહ્યા હતા. જેટલું અંધારું એ ઓરડામાં હતું એનાથી અનેક ગણું વધારે સ્વીકૃતિના મનમાં ઘેરાયેલું હતું. ગઈ રાતે કોઈના સહવાસથી જે રૂમ સુગંધીદાર અને સભર લાગતો હતો, એ જ ઓરડો હવે સ્વીકૃતિને ઉજ્જડ અને ડરામણો લાગવા માંડ્યો. એ રૂમમાં એક ક્ષણ પણ એકલી વિતાવી શકે તે એવી અવસ્થામાં નહોતી. સ્વીકૃતિ દેખાવમાં સાધારણ હતી. સમાજ અને બજારે નક્કી કરેલી સુંદરતાની વ્યાખ્યામાં તે કોઈ રીતે ગોઠવાઈ શકે તેમ નહોતી. મેદસ્વી કે ઓવરવેટ કહી શકાય એટલી હદ સુધી તંદુરસ્ત હતી. પરફેક્ટ ફિગર કે આકર્ષક દેહાકૃતિ ન ધરાવતી હોવા છતાં પોતાની સાથે સમય વિતાવવા માટે તે સુયશને મનાવી શકેલી. પણ અફસોસ, પરસ્પર લાભ સાથે શરૂ થયેલી કેટલીક મિત્રતા જાતીય આવેગોના સમય પછી ફિક્કી, બેસ્વાદ અને સાધારણ બની જાય છે. એક સુવાળા સહવાસથી શરૂ થયેલી કેટલીક મુલાકાત બહુ ગંદી અને ઘૃણાસ્પદ લાગણીમાં પરિણમતી હોય છે. રડમસ ચહેરા સાથે સ્વીકૃતિએ હોટેલમાંથી ચેકઆઉટ કર્યું ત્યારે એક રૂંધાયેલું રુદન અને દબાયેલી ચીસ ઓલરેડી તેની અંદર ચેક-ઇન કરી ચૂક્યા હતા. તે પોતાના એક્ટિવા પાસે પહોંચી. શું કરવું, ક્યાં જવું તેને સમજાતું નહોતું. એક નવા નક્કર દિવસના ઉગવા બદલ તેને અફસોસ થઈ રહ્યો હતો. એક્ટિવા પાસે ઊભા તેણે પોતાનો ફોન અનલોક કર્યો. વોટ્સએપના મેસેજીસ જોયા, પછી ઇન્સ્ટાગ્રામ ખોલ્યું. ગઈ સાંજે મૂકેલી પોસ્ટ પર કેટલી કમેન્ટ્સ અને લાઇક્સ આવેલી એના પર નજર ફેરવી. પછી ઇન્સ્ટાગ્રામના મેસેજીસ ચેક કર્યા. પછી પોતાની સ્ટોરી પર કોણે લવ રિએક્ટ કરેલું એ પણ જોઈ લીધું. થોડી જ ક્ષણો પછી તેનો અજંપો તેને ફેસબુક પર લઈ ગયો, પછી ટ્વિટર પર, પછી તેણે ઈમેલ્સ ચેક કર્યા, પછી ફરી એકવાર વોટ્સએપના મેસેજીસ જોયા. એક અજ્ઞાત અજંપો એણે હંફાવી રહ્યો હતો. સ્વીકૃતિ કશાકની શોધમાં હતી. અલગ અલગ એપ્સ પર જઈને સવારમાં એ શું શોધી રહી હતી? કદાચ પ્રેમ, રેકગ્નિશન, પ્રશંસા. આભાસી વિશ્વમાં વાસ્તવિક લાગણીઓ શોધનારા બહુ જલ્દી નિરાશ થઈ જતા હોય છે. થોડી ક્ષણોના સ્ક્રોલિંગ પછી સ્વીકૃતિ પણ નિરાશ થઈ ગઈ. જીન્સના પોકેટમાં ફોન મૂકીને તેણે એક્ટિવા મારી મૂક્યો. સ્વીકૃતિએ ધ્રુવીના ઘરની ડોરબેલ વગાડી. હાથમાં ચાનો કપ લઈને સૌમ્ય ચહેરા સાથે ધ્રુવીના પપ્પાએ બારણું ઉઘાડ્યું. અરે કૃતિ બેટા, તું આટલી સવારમાં? બધું ઓકે છે ને? મેહુલના અવાજમાં એક હૂંફ, નિસ્બત અને પોતિકાપણું હતું. ઓફકોર્સ અંકલ, બધું ઓકે છે, પરાણે સ્મિત કરીને સ્વીકૃતિએ કહ્યું. મનની અંદર ઉદાસીનો નગ્ન નાચ ચાલુ હોય ત્યારે ચહેરા પર પહેરેલા કૃત્રિમ સ્મિતનો પણ ભાર લાગતો હોય છે. અંદર આવને બેટા, મેહુલે કહ્યું. ખચકાતા પગલે સ્વીકૃતિ ઘરની અંદર પ્રવેશી. ધ્રુવી તો હજુ સૂતી છે. ચા પીશ અમારી સાથે? મેહુલે પૂછ્યું. પછી રસોડા તરફ નજર કરીને ઊંચા અવાજે કહ્યું, માલતી, એક કપ ચા લેતી આવને, કૃતિ આવી છે. ધ્રુવીના મમ્મી તાત્કાલિક રસોડામાંથી બહાર આવ્યા. આવ બેટા, ઘરે બધા મજામાં? હા આંટી, ધીમા અવાજે સ્વીકૃતિએ કહ્યું. બેસ બેટા, ચા લેતી આવ, કહીને માલતી અંદર ચાલી ગઈ. એક અણગમતી સવારનો ભાર લઈને સ્વીકૃતિ લિવિંગ રૂમના સોફા પર બેસી ગઈ. જીવનનો એ સૌથી ક્રૂર અને કષ્ટદાયક તબક્કો હોય છે જ્યારે માનસિક તકલીફોની રજૂઆત કરવા કોઈએ પોતાના ઘરને બદલે એક મિત્રના ઘરે જવું પડે. એક અજંપાભરી શાંતિ અને વિચિત્ર મૌન સ્વીકૃતિનો જીવ લઈ રહ્યું હતું. તેને સમજાતું નહોતું કે અંકલ સાથે શું વાત કરવી. સવારમાં શું કામ આવી ગઈ છું? એવું તો શું કામ પડ્યું છે મારે ધ્રુવીનું? એ આવું વિચારતી હતી. એ જ સમયે તેના ફોનની રિંગ વાગી. એ સાથે જ સ્વીકૃતિના મૂડમાં એકાએક પલટો આવ્યો. એક્સક્યુઝ મી અંકલ, કહી પોતાનો ફોન લઈને સ્વીકૃતિ બહાર ચાલી ગઈ.
તેની ચાલમાં અચાનક ઉત્સાહ અને ઉમંગ દેખાવા લાગ્યું. એવું લાગ્યું કે મૃત પ્રાય અવસ્થામાં પડેલી સ્વીકૃતિમાં ફોનની એક રિંગે જીવ ફૂંકી દીધો. યસ, હી ઇઝ મિસિંગ મી. એ સોરી કહેવા માંગતો હશે. મારી સાથે રહ્યા પછી જીમમાં મન કેવી રીતે લાગે? એવું મનોમન વિચારતી સ્વીકૃતિ ઘરની બહાર પહોંચી અને સ્ક્રીન પર જોયું તો મમ્મી કોલિંગ ફ્લેશ થઈ રહ્યું હતું. એક જ ક્ષણમાં તમામ અરમાનો ભાંગી પડે. ડિઝાયરેબલ હોવાની ઈચ્છા અને અનુભૂતિ દરેક મનુષ્યને નચાવે છે. જ્યારે સ્વીકૃતિ તો એક યુવાન છોકરી હતી. ડિમાન્ડમાં હોવાની ફિલિંગ જો એની સેલ્ફ વર્થ નક્કી કરતી હોય તો એમાં ખોટું શું છે? ગમે તેવો હેન્ડસમ, અમીર કે આઉટ ઓફ ધ લીગ કેમ ન હોય, એક તસતસતા ચુંબનથી ભલભલા છોકરાને પીગળાવી દેવાની તાકાત એક યુવાન સ્ત્રીમાં હોય છે. અને એ હકીકત સ્વીકૃતિ બહુ સારી રીતે જાણતી હતી. પણ વહેલી સવારે જે રીતે સુયશ એને ત્યજીને ચાલ્યો ગયેલો એ વાસ્તવિકતા હજુ એને ગળે ઉતરતી નહોતી. તે હજુ પણ એ કારમાં આઘાતમાંથી બહાર આવી શકી નહોતી. તેણે મમ્મીનો ફોન રિસીવ ન કર્યો. તે અંદર ચાલી ગઈ. તેના માટે ગરમા ગરમ ચા તૈયાર હતી. પણ જેના મનમાં ચાહતની ઝંખના હોય એને ફક્ત ચા કઈ રીતે ગળે ઉતરે? પરાણે કરવી પડેલી થોડી ઔપચારિક વાતો પછી સ્વીકૃતિએ હળવેથી કહ્યું, આંટી, મારે ધ્રુવીનું થોડું કામ છે. જા જગાડે ને. તું આવી છે એ બહાને થોડી વહેલી ઉઠશે. ધ્રુવી પોતાના બેડરૂમમાં ઘસઘસાટ ઊંઘી રહી હતી. સ્વીકૃતિ એને જગાડે એ પહેલાં જ સ્વીકૃતિનો ફોન ફરી એકવાર રણક્યો. કાશ આ વખતે સુયશ હોય. એવી આશા સાથે તેણે સ્ક્રીન પોતાની આંખ સામે ધરી. પણ ફરી એકવાર મમ્મી કોલિંગ વાંચીને તેની આંખો નિસ્તેજ અને નિરાશ થઈ ગઈ. સ્વીકૃતિને એ સમજતા વાર ન લાગી કે લોકોની પસંદગી અને પ્રાથમિકતા બહુ જલ્દી બદલાઈ જાય છે. રાતના અંધારામાં ભલે ને એકબીજામાં પરોવેલા હોય, સવાર પડતાની સાથે જ પ્રેમીઓની પ્રાયોરિટીઝ બદલાઈ જતી હોય છે. કેટલાક સાથ રાતના અંધારા પૂરતા સીમિત હોય છે. અજવાળું થતાની સાથે જ લોકો પોતપોતાની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જાય છે અને છોડી જાય છે એકલતા, સુનકાર અને ખાલીપો. તદ્દન એવો જ ખાલીપો હવે સ્વીકૃતિની અંદર પણ આળસ મરડીને બેઠો થઈ રહેલો. ઉદાસીનો એક નિયમ હોય છે. ઓર્ગેઝમ જેવો ક્ષણિક અને છેતરામનો આનંદ અનુભવીને જ્યારે એ પાછી આવે છે ત્યારે પહેલાં કરતાં વધુ બિહામણી લાગે છે. આ બાજુ ફોનની રિંગ વાગતી રહી અને આ બાજુ હોલસેલ ભાવમાં નિરાશા લઈને આવેલી સ્વીકૃતિએ ધ્રુવીની બ્લેન્કેટ ખેંચી. ઉઠને યાર જલ્દી, કામ છે તારું. સ્વીકૃતિના અવાજમાં રુદન લગભગ પ્રવેશી ગયેલું. અર્ધ જાગૃત અવસ્થામાં અર્ધ ખુલ્લી આંખો સાથે ધ્રુવીએ પૂછ્યું, કૃતિ તું અત્યારમાં? સવાલ નહીં કર, જલ્દી ફોન ઉપાડ. કોનો છે? મમ્મીનો. પણ એ મને નીચેથી શું કામ ફોન કરે છે? અરે ડફોડ, તારી મમ્મીનો નહીં, મારી મમ્મીનો. આ સાંભળીને ધ્રુવીની આંખો હવે સંપૂર્ણ ખુલી ગઈ. તે ધીમે ધીમે આળસ મરડીને બેઠી થાય એ પહેલાં ફોનની રિંગ બંધ થઈ ગઈ. ઓ હેલો, આ બધું ચાલી શું રહ્યું છે? પોતાના વાળ બાંધતા બાંધતા ધ્રુવીએ પૂછ્યું. અત્યારે લવારો ના કર. મમ્મીને ફોન લગાડ અને કહે કે કૃતિ વોશરૂમમાં છે. પછી થોડા ખચકાટ સાથે નજર નીચી કરીને સ્વીકૃતિએ કહ્યું, અને આગળ કંઈ પૂછે તો કહી દે છે કે ગઈકાલ રાતે હું અહીંયા તારી સાથે હતી. પોતે ક્યારેય ગંભીર ન રહી શકવા છતાં જેને પરિસ્થિતિની ગંભીરતા સમજતા જરાય વાર નથી લાગતી, એવી જ કોઈ દુર્લભ સમજણને મિત્રતા કહેવાય છે. ધ્રુવીએ તરત જ સ્વીકૃતિનો ફોન હાથમાં લીધો. મમ્મીને ડાયલ કરીને તેણે ફોન સ્પીકર પર મૂકી દીધો. ઉઠી કે નહીં? ઘરે ક્યારે આવવાની છે? ફોન ઉપાડતાની સાથે જ મમ્મીએ પોંખવાનું શરૂ કર્યું. હેલો આંટી, ધ્રુવી બોલું છું. ઓહ હા ધ્રુવી બેટા, બોલ. એકચ્યુઅલી કૃતિ વોશરૂમમાં છે. સારું સારું, કંઈ અર્જન્ટ કામ નહોતું, એને કહેજે પછી ફોન કરે. ઓકે આંટી, બાય.
ફોન ડિસ્કનેક્ટ થતાની સાથે જ બંને બહેનપણીઓએ રાહતનો શ્વાસ લીધો. પણ ધ્રુવીના પોલીસ સ્ટેશનમાં સ્વીકૃતિની પૂછપરછ તો હજુ બાકી હતી. ક્યાં હતી આખી રાત? ધ્રુવીએ આંખ મારીને પૂછ્યું. જવાબ આપવાને બદલે સ્વીકૃતિ નજર ફેરવી ગઈ. ઓ કમોન યાર, ઇટ્સ ઓકે. તારી અને આદિત્ય વચ્ચે સમાધાન થઈ ગયું હોય તો એમાં આટલી ઉદાસ કેમ છે? ધ્રુવીએ પૂછ્યું. આદિત્યનું નામ સાંભળતાને કૃતિની આંખોમાંથી કેટલાક આંસુઓએ નીચે ઝંપલાવ્યું. મિત્રની સામે રડી શકવાનો વૈભવ દરેકના નસીબમાં નથી હોતો. સ્વીકૃતિ એ વૈભવ ગુમાવવા નહોતી માંગતી, માટે ધ્રુવીની સામે તેણે પોતાના રુદનને ખુલ્લું મૂકી દીધું. હે ડાર્લિંગ, શું થયું? આર યુ ઓકે? સ્વીકૃતિના ગાલ પર હાથ ફેરવતા ધ્રુવીએ પૂછ્યું. હું આદિત્ય સાથે નહોતી. તો પછી? સ્તબ્ધ થયેલી ધ્રુવી થોડીવાર માટે સ્થિર થઈ ગઈ. આઈ સ્લેપ્ટ વિથ સુયશ. આંખોમાંથી ટપકતા અફસોસ સાથે સ્વીકૃતિએ કહ્યું. સુયશ? સુયશ ગજ્જર? પણ એ તો તારો બોયફ્રેન્ડ પણ નથી. હા, એ મારો બોયફ્રેન્ડ નથી, છતાં એની સાથે સૂતી. બોલ, શું કરી લઈશ હવે? તું એ મને જજ કરવા જ બેઠી છે ને? હું તને જજ નથી કરતી કૃતિ. ઇટ્સ જસ્ટ ધેટ મેં ક્યારેય વિચાર્યું નહોતું કે તું... ગઈકાલ સુધી તો મેં નહોતું વિચાર્યું કે હું સુયશ સાથે... ધેટ્સ ફાઇન ડિયર. આદિ સાથેના બ્રેકઅપ પછી તને કોઈકની જરૂર હતી. સ્વીકૃતિના વાળ પર હાથ ફેરવતા ધ્રુવીએ કહ્યું. એક નવો સંબંધ બંધાઈ રહ્યો છે ને, તો પછી રડે છે કેમ? ન મજા આવી. બહુ ગંદુ ફીલ થાય છે અત્યારે. જે રીતે વહેલી સવારે મને છોડીને એ જીમમાં ચાલ્યો ગયો, એવું લાગ્યું કે હું જાણે કોઈ રોજિંદા વપરાશની ચીજ હોઉં. જો કૃતિ, પ્રામાણિકતાથી કહું તો ઇટ વોઝ રોંગ ચોઇસ. તારા જેવી છોકરી સુયશ જેવા છોકરા સાથે... એક ટૂંકું વિરામ લઈને ધ્રુવીએ કહ્યું. હું કલ્પના પણ નથી કરી શકતી તેને આટલો આગળ કેમ વધવા દીધું. તો એને ડેટ કરી દીધી? સ્વીકૃતિએ નકારમાં માથું ધૂણાવીને જવાબ આપ્યો. ના. તો પછી તો એના ઘરે ગઈ હતી અને અચાનક આ બધું બની ગયું કે... અમે એક હોટેલમાં હતા. ધ્રુવીનું મોઢું ખુલ્લું રહી ગયું. થોડી ક્ષણોના સન્નાટા પછી તેણે કહ્યું. તને ભાન નથી પડતું? જેની સાથે રિલેશનશિપમાં પણ નથી એવા કોઈ છોકરા સાથે તું હોટેલ રૂમમાં ચેકિંગ કરે છે અને અત્યારે આવીને મને ફરિયાદ કરે છે કે બહુ ગંદુ ફીલ થાય છે. લિસન યાર, ગુસ્સે નહીં થાને, લાચારી સાથે સ્વીકૃતિએ કહ્યું. અરે ગુસ્સે ના થાવ તો શું કરું? તું કંઈ નાની બાળકી છે કે કોઈ તને ચોકલેટની લાલચ આપીને સેક્સ્યુઅલી એબ્યુઝ કરી જાય અને તને ખબર પણ ના પડે? સાંભળ તો ખરી. શું સાંભળું યાર? ડોન્ટ સ્પ્રેડ યોર લેગ્સ સો ઇઝીલી. કોઈના માટે આટલી સરળતાથી ઉપલબ્ધ નહીં થા. અકળાઈ ગયેલી ધ્રુવે બેડ પરથી ઊભી થઈ ગઈ. પછી સ્વીકૃતિને સલાહ આપતા આપતા તે બેડરૂમમાં આંટા મારવા લાગી. માથું નીચું કરીને સ્વીકૃતિ ચૂપચાપ તેની વાતો સાંભળતી ગઈ. હું અને યુવરાજ 3 વાર ડેટ પર ગયા છીએ. તેમ છતાં મેં એને કિસ પણ કરવા નથી દીધી અને તું પહેલી જ મુલાકાતમાં એને શરણે થઈ ગઈ. મને તો એ જ નથી સમજાતું કે તે એની પ્રપોઝલ સ્વીકારી કેમ લીધી. એક લાંબા સન્નાટા પછી સ્વીકૃતિએ બોમ્બ ફોડ્યો. તેણે હળવેથી કહ્યું. પ્રપોઝલ મારી હતી, રૂમ મેં બુક કરાવ્યો હતો. આ સાંભળતાની સાથે જ ધ્રુવીના બેડરૂમનું વાતાવરણ થીજી ગયું. સૂન અને સ્તબ્ધ થઈ ગયેલી ધ્રુવી વિસ્ફારિત આંખો સાથે સ્વીકૃતિની સામે સ્ટેચ્યુ બની ગઈ. એક બહેનપણીના તદ્દન વિચિત્ર અને વિકૃત વર્તનને કારણે ધ્રુવીના શરીરમાંથી એક કરંટ પસાર થઈ ગયો. શું પૂછવું શું કહેવું તને સમજાતું નહોતું. સવારના અજવાળામાં સ્વીકૃતિ એક પછી એક ગઈ રાતના રહસ્યમય અંધકારને ખોલી રહી હતી. એવો અંધકાર જે હજુ એની અંદર કોઈ વિરાટ રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરીને પોતાનું કદ ફેલાવી રહ્યો હતો. એવો અંધકાર જે કોઈ પણ ક્ષણે તેનો જીવ લઈ શકે તેમ હતો. કોમ્પ્રેસ્ડ ગેસની જેમ ક્યારેક નાનકડા એવા મનમાં દબાણપૂર્વક ઠાંસી દીધેલા કોમ્પ્રેસ્ડ નેચરલ ઇમોશન્સ પણ ફ્યુઅલ જેવું જ કામ કરતા હોય છે. એ ધીમે ધીમે બળ્યા કરે છે અને છતાં એના ધુમાડા ક્યાંય દેખાતા નથી. એ લાગણીઓ માણસને દોડાવે રાખે છે, હંફાવે રાખે છે અને કેટલાક એવા કામ કરવા માટે મજબૂર કરી દે છે જે એક શ્રેષ્ઠ સમાજ માટે કલંક અને લાંછનરૂપ હોય છે. કોઈ અજાણ્યા પુરુષ સાથે ઇન્ટિમેટ થવાની સ્વીકૃતિની તાલાવેલી અને ઘેલછા ધ્રુવી
કવિની સમજ શક્તિની બહાર હતી. પણ એક વાત તો નક્કી હતી, સ્વીકૃતિનું આ વર્તન અસામાન્ય અને આશ્ચર્યજનક હતું.